પાણી ચાલુ કર્યું તો ભૂંગળામાં કશું છે એટલે ફટાફટ આવી જાય એમ કહ્યું બ્લોગ ઉતારો આપણે જઈએ બરાબર. રિસ્ક તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? તો આજે આપણે મયુર કાકાનામ તો ના રે મયુર કાકાનામ તો હવેનું કશું કોમ જ નહીં આવ્યું એટલે આપણે ડીકાભાઈ જઈએ છીએ પાણીવાળા બરાબર, સીલીવાળા. અને એ પણ નેરનું પાણી વાળવાનું છે, એકદમ ઠંડુ બરફ. કાલે સાંજે નેરમાં પાણી ફૂલાઈ ગયું એટલે અત્યારે કોસડીમાં આવી જશે આ બાજુ. એટલે અમે જઈએ છીએ. જો 2 પાવડા છે, 2 ધારીઓ છે અને ઓહડા છે. બધું જ સાધન સામગ્રી લઈ લીધી છે. અને ડીગાભાઈ કમ્પ્લીટ સમજાવી દીધા છે અર્જુનગાનને અલ્પાન. ટ્યુશન અડધો કલાકનું ટ્યુશન લઈ લીધું, અત્યારે કમ્પ્લીટ સમજાવી દીધું. એટલે હવે અમે જઈશું ઝેડા બેડા નાખીને હેઠપ બધું કમ્પ્લીટ કરીશું. પછી તો પેલી મોટી નહેરમાં જે કોહાડીવાળો ભાગ છે એ આગળ કે બંધ કર્યું હોય તો એ ખોલવાનું એ બધું અમારે જોવાનું હોય. તો કન્ટિન્યુ રહેજો, આજે બહુ મજા આવશે બ્લોગમાં બરાબર છે. તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ખેતરમાં. જોઈ લો ડીગામણી ખેતર. અને આ છે કોહાડી, આ જશે એ બાજુ. અને આ છે નાની કોહાડી જે મોટી નહેરમાંથી પાણી આવે આમાં. આપણે ત્યાં આગળ આપણે ઝેડો બધા બહુ નાખવાના બરાબર. અહીંયા ઝેડો નાખીશું ને તારું જ પાણી હેડપ થઈને આ બાજુ આવશે. અને આ બાજુ આવશે એટલે સીધું ડીગાભાઈ ખેતરમાં જશે. એટલે આપણે અહીંયા આગળ ઝેડો બરાબર નાખીએ બરાબર. તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણો પરમ મિત્ર આવ્યા છે મુલાકાત લેવા બરાબર. કામકાજ ચાલુ હતું એટલે આવી જા. બોલો શું ચાલે? મજા આવી જા, બાજુ જ નીકળી જાય. હડો. તો મિત્રો અલ્પેશનો ફોન આવ્યો તો પાણી ચાલુ કરીને તો ભૂંગળામાં કશું છે એટલે ફટાફટ આવી જાય એમ કહ્યું બ્લોગ ઉતારો આપણે જઈએ બરાબર. રિસ્ક હે તો ઇસ્ક હે બરાબર છે. બ્લોગ ઉતારવા માટે ગમે તે કરીએ આપણે. તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અહીંયા આગળ આવી ગયા જો આ ભૂંગળામ છે. અલ્પેશને અર્જુન એવું કહે કે નોરીઓ છે અમે, એટલે આપણે ચેક કરીએ બરાબર શું છે. બતાવો તમે. બેટરી ઓછી પડે મારી બેટરી ના લે ઓછી પડે. જોઈ લે મિત્રો નોરીઓ જ હોય છે. નોરીઓ નોય બહાર કાઢીએ પછી નોરીઓ ને નોરિયાના નોરીઓ જ છે આમ તો. બહાર કાઢીને તમને બતાવીએ. બહાર કાઢીએ એટલે તમને બતાવીએ બરાબર. તો ફિલહાલ કન્ટિન્યુ રહેજો. હજુ ઊંચો રાખું કે નીચે રાખું તો શું ના કરે? પાઇપમાં ફસાઈ ગયેલી બચારી નીકળાતું નતું. હો હો હા બસ આવી જા હડા. તો મિત્રો જોઈ શકો છો આ છે ઘો, પાટલા ઘો કહેવાય લગભગ. આ હારી પાઇપમાં ફૂલ ફસાઈ ગયેલી તે નીકળતી નથી. તે આ ઝેડામ પહેરી ગઈ ને ઝેડામ તમને બતાવવા માટે સ્પેશિયલ મેં કર્યું બરાબર છે. તો જોઈ શકો છો તમે, ખાલી ખહેડી હશે અમે બતાવવા માટે, કશું એનું એ કરતા નહીં આપણે બરાબર. આપણે પેલું શું કહેવાય જીવન, પેલું જીવન શું કહેવાય? હા રેસ્ક્યુ કરી મિત્રો. હા હા ઉતાર. અરે આ હારી પગ બગ ગયેલો છે શું આનો? ના ભાઈ કમ્પ્લીટ છે. એટલે આમ ના પે આવ્યા પાછી ઉપર ચડીને. અલ્પેશભાઈ નહેરમાં ઉતરી ગયા છે જો. અને ઝેડાનું થોડુંક દબાવવાનું ચાલુ કરી દીધું છે એટલે પાણી આપવા જશે. જો પાણી જવાનું ચાલુ થઈ ગયું અને આ બાજુ પાણી પણ નીકળવાનું ચાલુ થઈ ગયું છે. તો ભમ ભમાઈને જશે એ બાજુ એટલે સીધું તો બરાબર છે. આપણે ઝેડો કાપી લાવી નાખવાનો ને એવો અંદર દબાવશે. એટલે આ કહી જો લો કાઢી લે લા કાઢી હાલ. તો ફાઇનલી મિત્રો આપણે લીંગડા જે નાસ્તો વાસ્તો લઈ આવ્યા છે. જો હવે નાસ્તો કરીએ ડબ્બાની થોડોક બરાબર. ભૂખ બહુ લાગી છે. પછી આગળ હેડા દે કોમ પાણી પાણી. તો કન્ટિન્યુ અલ્પોને એમ રાહ જોતા હશે નાસ્તાની. જરૂર ચાર લઈને આવે એમ કન્ટિન્યુ.
અમે તો સમોસા બમોસા બધું પૂરું થઈ ગયું. પડીકો લાવેલો, પડીકો ખાઈએ હો. તીખું લાગે આમ. તો ફાઇનલી મિત્રો વાગી જશે 5:30 અને હજુ જોઈ શકો છો કેટલા પારિયા બાકી છે. હજુ 2 પારિયા બાકી છે. જોઈએ હવે પાણી પૂરું થશે કે નહીં થાય. બરાબર, કારણ કે પાણી તો આવે જ છે. હજુ ભમાઈને હેડે ફૂલ જ છે. પણ સારું અંધારું પડી જાય, ઠંડીમાં પછી લોચા પડે. જોઈએ એવું ડીઘાભાઈએ કહ્યું છે પૂરું 1 પારિયા હતા તો પૂરું કરી દેજો. જોઈએ બરાબર કન્ટિન્યુ. તો મિત્રો અમે જઈએ છીએ પેલું નેરનું પતરું જે હતું ને નીચે કરવા, કારણ કે આવું છેલ્લું પારી વાર દીધું છે. લગભગ પતી જશે અડધો કલાકમાં. બરાબર, તો જોઈએ હવે આગળ ચમનું થાય. જોઈ શકો છો તમે, હવે લગભગ 6:30 પોણા 7 થઈ ગયા છે ને હવે અમારે પારિયા બધા પાણીથી કમ્પ્લીટ ટ્યા થઈ ગયા. એટલે હવે ડાટા મારી દઈએ. બરાબર, એટલે પાણી ફરી અંદર પહેરે નહીં. જોઈ શકો છો તમે, અલ્પેશ ડાટા મારે કારણ કે એક્સપર્ટ છે ડાટા મારવા. અલ્પ બધાને બૂચ માર દે એવો એક્સપર્ટ માણસ. એટલે ફિટિંગ નહીં આવે, આવી જાઓ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઘરે. લગભગ 7 વાગે પાણી પતેલું ને 7:30 વાગે આપણે ઘરે આવી રહ્યા. એટલે મોડું વધારે થઈ ગયેલું તો આપણે મંચુરિયન ખાવા જવાનો પ્રોગ્રામ કેન્સલ કરેલો અને સીધા ઘરે આવી ગયેલા. બરાબર છે, કારણ કે મંચુરિયન ખાજે તો 8:30 વાગી જાય. એટલે ઘરે આવીને આપણે ફર્સ્ટ ક્લાસ નહીં ધોઈને જમી લીધું ને હવે આપણે સુવાની તૈયારી કરી, કારણ કે આખો દિવસ ખભાન બાબા બધું દુખી ગયું છે કામ કરીને. બરાબર, તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો. બરાબર છે, તો મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.